જો પ્રધાન હોય અરે તો બાબુ પ્રજા સુખી જ હોય હા પ્રધાનજી હા પ્રધાનજી સુતા એવું લાગે છે હા બાબુ હા કેવા તમારે કાજને કામ કરે કાળી તો એ ટવકા કરે છે વાહ વાહ બાબુ વાહ માટે મને એવું લાગે છે કેવું લાગે કે કોઈ દુશ્મનના ઘરનું માણસ આપણે રાજની અંદર મહેમાન બની જવા માંગે છે એ તો હાશી વાત છે તો તમે બરાબર ધ્યાન રાખજો હો તો મેં અને જો જાય નો 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 બાજુ માણસ કોઈ અંદર નહીં નો બાજુ માણસ અરે કહો બાપુજી કોઈ વાત નહીં એવી સોચી વાત કેવી કરું તમે બેસો અસર પ્રદેશ નો આવે તો સબો નો આવે સકે બાકી ભૂકા કાઢી નાખું આજે હલકે ઉમંગે બની આવી આજે આનો દરવાજો ક્યાં છે આ બાજુ આ ઝાંખી અંદર આ રજવાડા બધી કોઈ દિવાલ મારેલી એટલે છે કોઈ દરવાજે આ કોનું રાજ છે એ કહું છું આ કોનું રાજ છે મારું છે કેમ તમારું છે કયું રાજ કરો હતું એનું ઈ છે હતું પણ નામ હું આનું એ કાં ખબર હે ના ખબર એટલે તમે નવા રાજા લાગો રાજા છો હવે એવું લાગે હો રાજા રાજા હે રાજા ઓ પણ થોડી ખામી લાગે છે શેની રાજાને આ ટોપી નો હોય કા કેમ રાજાને મુંગટ હોય મારે મુગર છે ટોપી છે ભૂલાઈ ગયું છે ઉતાવળમાં હે તો તમારે કોનું કામ છે એ મહારાજાનું કામ છે મહારાજાનું હા તો તમે પેલા કોણ છો હું પંડિત છું એમ માનો ખબર ગોરદા હે પોકરણગઢથી આવું છું પાણી પીવું બાપા પાણી ના પીને આવ્યો છું તો મારું મેં આગે પૂછવું પડે ના પીધું કારણ કે મારા રાજના રસોડામાં આવો મારે પૂછવું પડે બાપા ના પીધું તો હવે હું કોનું કામ છે એ પોકરણગઢ અજમલ રાજા રહ્યા ને તેમની દીકરીનું શ્રીફળ લઈને આવ્યો છો એટલે કીધું કે રાજકુંવર હારો હોય ને તો શ્રીફળ એક જીલાવાનું છે એમ હા બાપુ પણ હુતાય છે હે હુતાય છે ઉતારી છે જરા જોવો તો જરા કદાચ જાગે તો ઇમરજન્સી છે તો શું કરું ઇમરજન્સી થઈ ને આ ખાતી ગયો રાત આપતી ગઈ રખડું મારે એનું હાલડું ગાય જગાડવા પડે ન ગાગે હે ગાવ એકાદું હાલડું ગાવ એ અંગૂઠો મરડે ને બાપુને જગાડ્યા ઘણે ખમા બાપુ ને ઘણે ખમા મને એક આખું ભેગું બધું એક અદેકાનો સાનું છે ઓ ગોર દાદા માંગવા આવ્યા શું કરું દક્ષિણ અમારી પાસે છે ને બાપુ
દક્ષિણા વૈદ્યો કોણ છે આ બાપુ છે તમારા આ મારા 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 બાપાના દાંત નથી જઈને ચોકીદાર બરાબર કર તો એમ જવા દો જો કોઈ રાજનો ગુદેર હોય ને હા તો એને ખુશી દે ના આવજો નકર અને જો કોઈ છોટો પકડતો હોય તો એને ધક્કો મારીને બહાર કાઢો હા વાંધો ને બાપુ હું દાદા હવે હા કેમ છું તમે રાજના છો કે ખંભુરિયા અરે રાજના શ્રીફળમાં ખમુરિયા થોડા હોય આ શું એ રાજનો ગોળ છે આ મારો દેખાવ તમે કેવો છે થોડા નવા છે હે કોઈને ખંભ કર્યા અને આ શિવડે હું લઈ આવ્યો છું આ તો લીધા હે બપોરે શિવા 5 વાગે લઈ આવ્યો ક્યાં સીવે હે ક્યાં સીવે આ શિવતા હોય ના શિવે ને બીજી ક્યાં શિવે એવું છે હે તો રાજના છો અરે રાજનો ગોળ સાત ધોરણમાં હે ધોરણમાં અહીંયા એક ના એક છે રેવા દે ભાઈ હા ક્યાં કોઈને ખટારો હોય ભાઈ એક કરવું હોય હે હા તું કોકના રોટલે નું ટાળ્યો તો આપણા મંદિર જગ્યા હોય બેસી જવાય એ સીતારામ બેઠા નામ બેઠા ના અત્યારે એમને કોઈ નથી દેતું તો ભાઈઓ મારા બાબુ પૂછતો બરાબર પૂછતો રાજનો હોય. એ ઘણી ખમા બાબુ ને ઘણી ખમા હા પ્રધાનજી કોરે કોરા રાજના છે તમે કયો તો અંદર આવવા દો તો એને ખુશીથી અંદર આવવા દે પધારો પધારો તો પ્રણામ મહારાજને અરે ભલે પ્રણામ રાજા અરે કહો ભુદેવ અહીંયા સુધી આવવાનું કારણ અરે મહારાજ અહીંયા આવવાનું એક જ કારણ છે કે પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છે ભુદેવ આ તમે શું બોલી ગયા તો એનું ભાન તો છે ને અરે આ તો ભુદેવ છો નહીં તો નકાશા સુજાન તલોડિયા એક જ ઝટકે કાઠી મુક્ત પૂરા થાય અરે મહારાજ થોડાક તમે શાંત થઈ મારી વાત સાંભળો અરે ભગવાનજી હાજી મારે તમારી કોઈ વાત નથી સાંભળવી નથી સાંભળીએ માટે માટે એને બહાર કાઢો કાઢી લો અરે મહારાજ હાલો મહારાજ તમારા મહારાજને જે કેવું કીધું થોડો ઉભા રહો તમે મને મહારાજ હારે થોડી વાત કરવા દો બીજા વાત કરી વાત કરવી થોડી કરો મહારાજ મહારાજ બ્રાહ્મણ એટલે એક ગાય કહેવાય ઈ તમારા આંગણેથી જાય ને તો અતિ મહાન પાપ છે અરે નહીં ભૂદેવ આ પાપ રાજા પર્યા પોતાના ઉપર ક્યારેય નથી લેતો અરે પ્રધાનજી હો જી આપણા પુત્ર પ્રતાપને બોલાવો છે હું પાપ લઈ લો હું પાપ માથે લઈ લો બાપુનો લગતા હું કીધું બાપુ હું બાપુ કીધું થોડા રાજી થયા હા થોડું બાપુ હવે શું કરવાનું એ બોલાવને પુત્ર પ્રતાપને બોલાવો તમારા ને પ્રધાનજી શાંતિ જો દાદા हमारा रास्ता में भी है तो रास्ता है हमने बोलो 100 वर्ष में હા હા तो तुमने हड़फड़ निकल जैसे हेलो रेडी भाई वाह वाह हेलो
અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ જય જતા